બાપજીને આમ તમારા બધાના માટે બોલવાનું બંધ કરી દીધું છે, મૌન વ્રત લીધું. સાચી વાત છે. તમને બધાને હારી દવા ભગવાન દવાની મદદ કરે એટલા માટે એને મૌન વ્રત લીધું. અમે તો ભગવાન માનીએ છીએ, બરાબર. આપણું શરીર તૈયાર થઈ ગયું એના માટે એમને મૌન વ્રત લીધું છે. એ બોલતા નથી. સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી બોલતા નહીં. બરાબર. હવે આપણે કેટલા મહિના દવા લીધી? આપણે 2 મહિના લીધી. બરાબર. ત્રીજો મહિનો. એના પહેલા આપણે શું કરતા હતા? હું પહેલો શંકુની દવા લેતો. બરાબર. પછી એને 25 શેક કીધા. 25 શેક લેવાના કીધા. એ 2 શેક લીધા ને આવું શરીર થઈ ગયું એકદમ કાળું. બરાબર. કોઈ મારું શરીરમાં મરી જવું એવો થઈ ગયો હતો. પછી મને એક ભાઈને કીધું કે તમે ખેરાલુ પાકો અને દેશી દવા મળશે તમને. અને બાપજી ઇન્નમ કેન્સર વાળાને ઇન્નમ આપે છે. બરાબર. કીધું ભલે પૈસા આપણે થતા હોય તો એ વાંધો નથી, પણ આપણને બધું રિઝલ્ટ સારું મળ્યું છે. બાપજી તમારા પર આપો સારું છે. અત્યારે હા, ખાવા પીવાનું ખવાય બધું અસરથી ખવડાય. સરસ સરસ. દાળાની 4-5 રોટલી, આપણે તો મોટી રોટલી. અમારા અહીંથી તમે દવા લીધી એનાથી તમને ઘણી બધી રાહત છે. મને રાહત છે. બસ અમારે તો તમારા બધાના આશીર્વાદ મળે ને એટલું જ કામ કરવું છે. અને તમારી બધાની બીજા આવે યોન દવાના પૈસા એ લી, પણ તમારી કેન્સરની દવા મફત થાય છે એમાં મને આનંદ છે. ઓમ નમો નારાયણ. ખેરાલુ ભવાની એન્જિનિયરિંગ ખાતે કેન્સરના દર્દીઓની નિદાન કેમ્પ યોજાયો. રાજકોટના મહંત અને નાડી વૈદ્ય સંત શ્રી અર્જુનાનંદગીરી મહારાજ દર મહિને 30 તારીખે સિદ્ધપુર ચોકડી નજીક ચબુતરાવાળા પરેશભાઈ દેસાઈને ત્યાં રાબેતા મુજબ વહેલી સવારથી જ સારવાર શરૂ કરે છે. ખેરાલુ ખાતે સમગ્ર ગુજરાતમાંથી 35 કેન્સરના દર્દીઓની મફત નિદાન સારવાર કરાઈ અને સામાન્ય દર્દીના 37 દર્દીઓની પણ સારવાર કરાઈ હોવાનું બળવંતગીરી મહારાજે જણાવ્યું. રાજકોટથી આવતા આયુર્વેદના અનુભવી અને મહંત શ્રી અર્જુનાનંદગીરી મહારાજે છેલ્લા કેટલાક સમયથી કેન્સરના દર્દીઓની સારવાર કરી ખેરાલુ શહેરમાં ખૂબ જ સારી નામના મેળવી છે. ભવાની એન્જિનિયરિંગ ખાતે માલિક પરેશભાઈ દેસાઈનો અને સુંઢિયા નિધામ ખાતે રવિવારે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરની સાથે પ્રથમ વખત સ્ટેજ પર સ્થાન મળ્યા અને 2 શબ્દો બોલવાની તક મળી તે બદલ સહકારી અગ્રણીની પીઢ રાજકારણી એવા કેશુભાઈ એમ પટેલ સુંઢિયા અને શૈલેષભાઈનો પણ આભાર માન્યો. પરેશભાઈ દેસાઈ આગામી દિવસોમાં ખેરાલુ ખાતે વધુ સારી સારવારના કેમ્પ કરીને લોકહિતમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રીમ રહી યુવાનોને માટે ઉદાહરણ પૂરું પાડે છે. ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ.
બાપજીને આમ તમારા બધાના માટે બોલવાનું બંધ કરી દીધું છે. કેમ? મૌન વ્રત લીધું. ના હોય. હોવે. ના હું કરવાથી. સાચી વાત છે. તમને બધાને હારી દવા ભગવાન દવાની મદદ કરે અરે અમે એટલા માટે ઈયોને મૌન વ્રત લીધું. અમે તો ભગવાન માનીએ છીએ. બરાબર. આપણું શરીર આચરી તૈયાર થઈ ગયું એટલે. એના માટે એમને મૌન વ્રત લીધું છે. એ બોલતા નથી. સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી બોલતા નહીં. બરાબર. હવે આપણે કેટલા મહિના દવા લીધી? આપણે 2 મહિના લીધી. બરાબર. અને આ 3જો મહિનો આવ્યો. એના પહેલા આપણે શું કરતા હતા? હું પહેલો શંકુની દવા લેતો. બરાબર. પછી એને 25 શેક કીધા. 25 શેક લેવાના કીધા. એ 2 શેક લીધા ને આવું શરીર થઈ ગયું એકદમ કાળું બે. બરાબર. કોઈ મારું શરીરમાં મરી જવું એવો થઈ ગયો હતો. બરાબર. પછી મને એક ભાઈને કીધું કે તમે ખેરાલુ પોક કરો અને દેશી દવા મળશે તમને. અને બાપજી ઇન્નમ કેન્સર વાળાને ઇન્નમ આપે છે. બરાબર. કીધું ભલે પૈસા આપણે થતા હોય તો એ વાંધો નથી, પણ આપણે બધું રિઝલ્ટ સારું મળ્યું છે બાપજી તમારા પર આપો. સારું છે અત્યારે. હા, ખાવા પીવાનું ખવાય છે. બધું અસરવિધિ ખવડાય. સરસ સરસ. દાડાની 4-5 રોટલી, આપણે તો મોટી રોટલી અમારા અહીંથી તમે દવા લીધી એનાથી તમને ઘણી બધી રાહત છે. મને રાહત છે. બસ. અમારે તો તમારા બધાના આશીર્વાદ મળે ને એટલું જ કામ કરવું છે. અને તમારી બધાની બીજા આવે યોન દવાના પૈસા એ લી પણ તમારી કેન્સરની દવા મફત થાય છે એમાં મને આનંદ છે. ઓમ નમો નારાયણ. શું કહેશો આપના ત્યાં જે આજે 5મો સારવારનો જે કેમ્પ હતો એ બાબતે? હજી અમે 5 મહિનાથી આ 5મો કેમ્પ કર્યો. વૈદ શ્રી અર્જુન નંદગીરી મહારાજ ગુજરાત લેવલનું કેન્સર અભિયાન લઈને નીકળેલા છે અને અમારા ત્યાં દર મહિનાની 30 તારીખે અમે કેમ્પ કરીએ છીએ. દરેક કેમ્પની અંદર અમારા 70-80 100 જેવા પેશન્ટ થાય છે. એમાંથી 35થી 40 પેશન્ટ કેન્સરના રેગ્યુલર આવે છે અમારી જોડે. આ વખતે બી અમારા 72 પેશન્ટ થયેલા છે અને 72માંથી 35 પેશન્ટ કેન્સરના આવેલા છે. એમાં મોટાભાગના પેશન્ટ રિપીટ પેશન્ટ છે અને લગભગ બધા જ પેશન્ટોને કેન્સરમાં રાહતનો અનુભવ અમને કહે છે. એ સિવાય બાપુએ આ કેન્સરના દર્દીઓને જોઈ અને મૌન અનુષ્ઠાન શરૂ કરેલ છે, જે રાત્રે 8થી રાત્રે 11 વાગ્યા સુધી જ બોલવાનું, બાકી બોલવાનું નહીં. આ મૌન અનુષ્ઠાન કરી અને એ એમની ઉર્જામાં વધારો કરી અને એ ઉર્જા પણ કેન્સરના દર્દીઓને ઉપયોગી થાય એના માટે એમને મૌન અનુષ્ઠાન ધારણ કરેલું છે.